ओम हरि ओम हरि ओम 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 सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयः यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। ફરી એક વખત આપણે પાછા ભેગા થયા છીએ. આપણે જોઈ રહ્યા છીએ ભાગવતની અંદર પ્રથમ સ્કંદની અંદર 19મો અધ્યાય કે જેમાં ગઈ વખતે આપણે છેલ્લા શ્લોક જોયા હતા. 31મો શ્લોક આપણે છેલ્લે જોયો હતો કે જેની અંદર પરીક્ષિત રાજા જે છે, ગઈ વખતે આપણે ચર્ચા કરીને અંદર જોયું કે સુખદેવજી મહારાજ ત્યાં પધારે છે અચાનક જ. અને કેવા હતા તો કહે છે કે એ તો જેને કહેવાય ને કે અવધૂત અવસ્થામાં હતા અને એને કાંઈ પડી નહોતી. એની આજુબાજુમાં છોકરાઓ જે છે, નાના નાના છોકરાઓ દોડાદોડી કરતા હતા. સ્ત્રીઓ જે છે, અબાલ સ્ત્રીઓ, એ સ્ત્રીઓ જે છે એની આજુબાજુમાં ચાલતી હતી. અને એ પરીક્ષિત રાજા પાસે ત્યાં પધારે છે સુખદેવજી મહારાજ. અને બધા જ જે બધા અમને જુએ છે અને બધા જ લોકો ઊભા થઈ જાય છે, એમનું સન્માન કરે છે, એમને યોગ્ય આસન આપે છે. અને પેલા જે બાળકોને સ્ત્રીઓ હતા એ બધા જતા રહીએ છે ત્યાંથી. અને અહીંયા પરીક્ષિત રાજા જે છે એમને જોઈને અત્યંત પ્રસન્ન થઈ જાય છે. ગઈ વખતે આપણે એમનું વર્ણન કર્યું કે એનું શરીર જે છે, સુખદેવજી મહારાજનું શરીર જે છે બહુ જ સુંદર હતું. અને એમનું પણ કહેવું કે શ્યામ સુંદર, સદા શ્યામ એવા અતિ સુંદર એવા નવ યૌવનથી યુક્ત એવા જે છે અત્યંત ગુપ્ત પ્રભાવવાળા એવા સુખદેવજી મહારાજ જે છે એ ત્યાં પધાર્યા. એક ઉદાહરણ આપ્યું હતું કે સુખદેવજી મહારાજ કેવા લાગતા હતા. તો કે સુખદેવ જે આજુબાજુમાં બધા ઋષિમુનિઓ હતા ને બધા, અને એની વચ્ચે સુખદેવજી મહારાજ જે છે એ કેવા લાગતા હતા કે જેમ આકાશની અંદર રાત્રે ચંદ્રમા હોય ને એની આજુબાજુ બધા નક્ષત્ર હોય અને વચ્ચે જે છે એ ચંદ્રમા હોય, તો એવી રીતે જાણે કે એનું તેજ જે છે એ પ્રકાશિત હતું. અચ્છા, અને છેલ્લે આપણે 31મો શ્લોક જોયો. જરાક એક વખત ફરીથી વાંચી લઈએ.
પ્રશાંતમાસી મકુંઠમેધસમ મુનિમ નૃપો ભાગવતોભ્યુપેત્ય પ્રણમ્ય મૂર્ધના વિહિતઃ કૃતાંજલિઃ નત્વા ગિરાસુ નૃતયાન્વપૃચ્છત. પરીક્ષિત રાજા પૂછે છે એ પેલા શાસ્ત્ર જે છે ભાગવત શાસ્ત્ર પોતે પરીક્ષિત રાજાના વખાણ કરે છે કે પરીક્ષિત રાજા કેવા હતા તો કે છે એ પ્રશાંતમાસીનમ અકુંઠ મેધસઃ, એની મેધા શક્તિ છે એ એકદમ પ્રખર હતી. ગયા વખતે આપણે જોયું હતું કે મેધા શક્તિ અને યાદ શક્તિમાં શું ફેર છે. મેધા શક્તિ યાદ શક્તિ એટલે શું કે આપણે યાદ રાખી શકીએ બધું, પણ મેધા શક્તિ એટલે અર્થની સાથે યાદ રાખવું ને એ મેધા શક્તિ છે. એવું કહેવાય છે કે એ જે મહાભારતના જે છે 1,00,000 શ્લોક જે છે, અમુક જગ્યાએ તો એવું કહે છે કે 1,40,000 મહાભારતના શ્લોક છે. એમાંથી 40,000 શ્લોક તો આપણી પાસે ઉપલબ્ધ જ નથી. પણ એ સુખદેવજી મહારાજને એ બધા જ મોઢે હતા. એવા પ્રખર મેધા શક્તિ ધરાવતા હતા. એટલે આપણી તો શું મેધા શક્તિ છે કે આપણે શું યાદ રહીએ છે. ગઈકાલે શું બનાવ્યું હતું એ પૂછવું કે ભાઈ ગઈકાલે બપોરે શું ખાધું હતું, તોય જરાક વિચાર કરવો પડે 2 મિનિટ કે ભાઈ ગઈકાલે બપોરે શું ખાધું હતું. આપણી મેધા શક્તિ તો કાંઈ છે નહીં. એવી પ્રખર મેધા શક્તિ ધરાવનારા એવા જે વેદવ્યાસજી છે કેવા છે? પ્રશાંતમ આસીનમ, શાંત સ્વરૂપ છે, શાંતિથી એ ત્યાં વિરાજેલા છે. એ આસન ઉપર બેઠેલા જે છે એમને પ્રણમ્ય મૂર્ધના, મૂર્ધના એટલે મસ્તક, પ્રણમ્ય એટલે હાથ જોડીને પરીક્ષિત રાજાએ એમને નમસ્કાર કર્યા. કૃતાંજલિ એટલે 2 હાથ જોડીને એમણે નમસ્કાર કર્યા. ગીરા એટલે ગીરા શૃણૃતયા, સુનૃત એટલે સારી, ગીરા એટલે વાણી, મધુર વાણીમાં એમણે કહ્યું. પરીક્ષિત રાજા જે છે હવે એ સુખદેવજી મહારાજને કહે છે. શું કહે છે? એ 32મા શ્લોકમાં છે. જો આપણે 32મો શ્લોક લઈએ. અહો અદ્ય વયમ બ્રહ્મન, અહો અદ્ય વયમ બ્રહ્મન સત્સેવ્યા ક્ષત્રબંધવઃ, સત્સેવ્યા ક્ષત્રબંધવઃ કૃપયા તિથિરૂપેણ ભવદ્ભિસ્તીર્થકાઃ કૃતાઃ, ભવદ્ભિસ્તીર્થકાઃ કૃતાઃ. અહો અદ્ય વયમ બ્રહ્મન સત્સેવ્યાઃ ક્ષત્રબંધવઃ. હે બ્રહ્મન, અહો હે બ્રહ્મન, અમે કેવા છીએ? ક્ષત્રબંધવઃ. બહુ સરસ સંસ્કૃતની અંદર આ બધું જે છે એ ઉક્તિ હોય છે. એટલે આપણે ગુજરાતી ભાષામાં ઘણી વખત ઉક્તિ હોય આ પ્રકારની. ગુજરાતીમાં તો મને એકદમ અત્યારે યાદ નથી આવતું, પણ ક્ષત્રબંધવ એટલે જે ખરેખર ક્ષત્રિયોની અંદર ક્ષત્રિયો હોવા છતાંય જેને અપરાધ કરેલો હોય. જો બ્રહ્મબંધુ એટલે શું કે પોતે બ્રાહ્મણ નથી. એમ બ્રહ્મબંધુ એટલે પોતે બ્રાહ્મણ નથી, પણ બ્રહ્મ એટલે બ્રાહ્મણ છે મારો મિત્ર છે, એને કહેવાય બ્રહ્મબંધુ. એટલે શું કહેવાનો અર્થ એ છે કે હું કાંઈ ભણેલો નથી. બીજા અર્થમાં હું બ્રહ્મબંધુ એટલે શું કે હું કાંઈ ભણેલો નથી, મારો મિત્ર જ ભણેલો છે, એટલે હું બ્રહ્મબંધુ. અચ્છા, તો એવી જ રીતે ક્ષત્રબંધુ. તો ક્ષત્રબંધુ એટલે શું
કે એમાં આ પાછો એવો અર્થ નથી નીકળતો કે હું ક્ષત્રિય નથી, મારો મિત્ર ક્ષત્રિય છે એમ, એટલે હું ક્ષત્રિયનો મિત્ર છું એવા અર્થમાં નથી. ક્ષત્ર બંધવ એટલે શું કે જે ક્ષત્રિયો હોવા છતાં જેને અપરાધ કર્યો છે અને પોતે ક્ષત્રિય કહેવાને લાયક નથી, જાણે કે આમ છે ક્ષત્રિય પણ એને એવો અપરાધ કર્યો છે કે જેથી એ પોતાની જાતને ક્ષત્રિય કહેવાને લાયક નથી, એટલે એને કહેવાય ક્ષત્ર બંધવા. એ બધા મિત્રો અચ્છા, એટલે બધા લોકો એવા કે જે જન્મે ક્ષત્રિય છે પણ એમણે એવા પરાક્રમો કર્યા છે, પરાક્રમો એટલે ખોટા કામ કર્યા છે કે એક ક્ષત્રિય કહેવાને લાયક નથી રહ્યા. એટલે પોતાની જાતને જ એવું કહે છે કે હું એટલે અમે, આમ તો ખરેખર એટલે અમે એવા છીએ, અમે ક્ષત્ર બંધવા, અમે એવા કામ કર્યા છે કે અમે ખરેખર ક્ષત્રિય કહેવાને લાયક નથી, પણ અમારો વંશ જે છે એ ક્ષત્રિય છે. શું પરાક્રમ કર્યું છે પરીક્ષિત રાજાએ? કે એને પાપ કર્યું ને, કે ગુસ્સામાં ને ગુસ્સામાં એણે પેલા ઋષિના, શમીક ઋષિના ગળામાં એણે સાપ જે છે નાખી દીધો. એ એને ગુસ્સો કરીને જે કર્મ કર્યું, એને ઋષિનું અપમાન કર્યું, એ કોઈ ક્ષત્રિય ના કરે ક્યારે, પણ એવું અપમાન મેં કર્યું છે એટલે પોતાની જાતને ક્ષત્ર બંધુ કહે છે કે હું ક્ષત્ર બંધુ છું, અને એનું બહુવચન એટલે ક્ષત્ર બંધવા. હા, અમે બધા ક્ષત્ર બંધવા છીએ, એટલે આમ પોતાની જાતને જ કે છે વયમ, અમે એટલે બીજા કોણ છે એની સાથે? કોઈ નથી, એકલા પરીક્ષિત રાજા જ છે. પણ છતાં એવું કહે છે કે અમે કેવા છીએ? અમે આ બધા અપરાધી છીએ, અમે ક્ષત્રિયો હોવા છતાં અપરાધી છીએ. ક્ષત્રિયોનું કામ એવું છે કે અપરાધીને દંડ આપવાનો હોય, એને પોતે અપરાધ ન કરવાનો હોય, પણ એને પોતે અપરાધ કરેલો છે એટલે પોતાની જાતને ક્ષત્રિય કહેવાને લાયક નથી, જાણે કે. એટલે અમે આવા છીએ કે અમે અપરાધી ક્ષત્રિયો હોવા છતાં પણ આમાં શું છે ને, અહો અદ્ય વયમ બ્રહ્મન સત્સેવ્યા, છતાં પણ અમે આવા હોવા છતાં પણ અમે કેવા છીએ? સત્સેવ્યા, અમે સત્પુરુષોની સેવા કરનારા છીએ. સત્પુરુષોની સેવા એટલે જે સારા માણસો જે છે એની અમે સેવા કરનારા છીએ. તો લોકો જે છે જનરલી શું હોય છે કે આવા બધા નથી હોતા, સત્સેવ્યા નથી હોતા, સત્પુરુષોની સેવા નથી કરતા હોતા, પોતે ગમે એવું જીવન જીવે પણ અમારે કોઈની સેવા કરવાની કંઈ જરૂરિયાત નથી. સત્પુરુષો અર્થાત જે સારા કર્મો કરે છે, જે કંઈક સમાજ માટે કંઈક કરે છે, જે કંઈક શાસ્ત્ર માટે, જે કંઈક પરંપરા માટે થઈને કરે છે, જે બચાવવાનો પ્રયત્ન કરે છે, આ બધા જે સાધુ પુરુષો જે છે બધા કહેવાય સત્સેવ્યા. એ સત્પુરુષો કહેવાય અને એની સેવા કરનારા કહેવાય સત્સેવ્યા. હા, એટલે આમ તો અમે આવા છીએ, કેવા છીએ? અમે ક્ષત્ર બંધવા છીએ, પરંતુ કૃપયા અતિથિ રૂપેણ, કૃપયા ત્યાં અનો લોપ થઈ ગયો છે, કૃપયા અતિથિ રૂપેણ, તમે અતિથિ રૂપે આવ્યા છો. કેમ કે કહીને નહોતા આવ્યા. ગઈ વખતે આપણે જોતું અતિથિ વિશે જોયું હતું આપણે ગયે વખતે. અતિથિ એટલે શું? તિથિ ન વિદ્યતે યસ્ય સહ અતિથિ, જેની કોઈ તિથિ નથી, અર્થાત જેનું આવવાનું નક્કી નથી પહેલા જ. નહીં તો આપણે તો બધા હોય ને, હવે તો બધા મોબાઈલ ને બધું આવી ગયું, એટલે ફોન કરીને જ કે અમે આવીએ છીએ તમારે ત્યાં એમ. ફોન કર્યા વગર તો લગભગ આજકાલમાં કોઈ જવાનું જ નહીં થતું હોય. અગાઉથી કહી જ દે કે અમે આવીએ છીએ. પણ જેની કોઈ તિથિ જ ન હોય. પહેલાના જમાનામાં ગઈ વખતે આપણે જોયું હતું કે પહેલાના જમાનાની અંદર વાહન વ્યવહાર એટલો બહુ સારો નહોતો. બીજું એ જ રીતે સંદેશા વ્યવહાર પણ એટલું સારો નહોતો. પહેલાના જમાનામાં ટપાલો નહોતી ચાલતી કે ભાઈ આપણે પોસ્ટમાં ટપાલ મૂકી દઈએ, આપણે મોબાઈલમાં SMS કરી દઈએ કે ભાઈ બધા પાસે SMS કરી દો એટલે મળી જાય, એમ વોટ્સએપ કરી દો એટલે મળી જાય. તો પહેલાના જમાનામાં વોટ્સએપ હતા નહીં, મોબાઈલ હતા નહીં, સંદેશા વ્યવહારની વ્યવસ્થા એવી કોઈ હતી નહીં ખાસ વિશેષ. અને ત્યારે સંદેશો મોકલવો હોય તો ઘોડેસવારને મોકલવો પડે, એ સંદેશો લઈને જાય, કારણ કે ઘોડો ઝડપથી દોડતો, ઝડપથી દોડનાર એક ઘોડો જ હતો, બીજું કોઈ વાહન હતું નહીં એ સમયે. એટલે એ બધા પાસે ઘોડા હોય નહીં, બધા પાસે એવા સેવકો ન હોય કે જે ઘોડો લઈને મેસેજ દેવા જાય કે અમે આવીએ છીએ. તો પોતાના સગાવાલા કે કોઈને ત્યાં જવું હોય તો એ લોકો શું કરતા? એ કાંઈ નહીં કે ભાઈ અમે મામાને ઘરે જવું છે, એટલે ઘરેથી નીકળી જાય મામાને ઘરે, અને મામાને ઘરે પહોંચે ત્યારે મામાને ખબર પડે કે આવ્યા. મામાને ખબર ન હોય કે આવવાના છે,
તો એ રીતે એને કહેવાય તિથિ વગરના જ. અથવા તો એક અર્થ એ છે. બીજો અર્થ એ છે કે પહેલાના જમાનામાં હોટલો હતી નહીં, લોકોને રહેવાની કોઈ વ્યવસ્થા નહોતી. એટલે ગામની અંદર પણ લોકો આવે, પ્રવાસ કરતા હોય તો રસ્તામાં તો ગામ આવતા હોય, જમવા માટે હોટલો, રેસ્ટોરન્ટ એવું કાંઈ પહેલાના જમાનામાં હતું નહીં. એટલે કેટલુંક માણસ છે એ ઉપાડીને ફરે. માનો કે 10 દિવસ જવું હોય, ક્યાંય દૂર જવાનું હોય, 10 દિવસ જવાનું હોય, તો કેવી રીતે માણસ જે છે એટલે એનો પોતાનો ખોરાક ને બધું કેટલું ભેગું લઈને જાય. એટલે પહેલાના જમાનામાં હોટલ કે રેસ્ટોરન્ટ હતા જ નહીં. ગમે ત્યાં જાય, કોઈ પણ ને ત્યાં જાય ને એટલે અતિથિ રૂપે એનું સ્વાગત કરે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અને ચોથું શું કહે છે? અતિથિ દેવો ભવ. એટલે અતિથિને દેવની જેમ એની પૂજા કરવી જોઈએ. અર્થાત કોઈ પણ અજાણ્યો માણસ કદાચ આવી જાય તો એની દેવની જેમ પૂજા કરવી જોઈએ. આપણું શાસ્ત્ર કહે છે જેમ માતા પિતાને દેવ જોઈએ ને એમ અતિથિને પણ દેવ રૂપે સાક્ષાત જાણે કે ભગવાન આવ્યા છે આપણે ત્યાં. પણ કોણ? જેની તિથિ નથી, અતિથિ રૂપે આવેલા હોય. જ્યારે શંકરાચાર્યજી મંડન મિશ્ર સાથે જ્યારે વાત કરવા જાય છે ત્યારે મંડન મિશ્ર તો એને પહેલા તો એનું અપમાન જ કરે છે. કુતો મુંડી કુતા આગત એમ કરીને એનું અપમાન કરે છે. ત્યારે શંકરાચાર્યજી કહે છે કે તમે તો વૈદિક પરંપરાને અનુસરનારા છો. કોઈ પણ અજાણ્યો માણસ આવે તો એને અતિથિ કહેવાય, અને અતિથિનું દેવની જેમ પૂજન કરવું જોઈએ. તો હું તો અતિથિ રૂપે આવ્યો છું તમારે ત્યાં, તો અતિથિનું તો તમારે પૂજન કરવું જોઈએ. પછી એને કાન પકડે કે આ વાત સાચી છે, શાસ્ત્રમાં એવું કહ્યું છે અતિથિ દેવો ભવ, કે હું તો અતિથિ રૂપે આવ્યો છું. એટલે એનું પૂજન કરે છે, એને જમાડે છે, અને પછી એને કહે છે કે નહીં જમાડે કે તમારે એટલે કહે છે કે મારે ભિક્ષા જોઈએ છે. તો કઈ ભિક્ષા જોઈએ છે? મારે વાદની ભિક્ષા જોઈએ છે. પહેલાના જમાનામાં અતિથિનું અત્યંત સન્માન કરવામાં આવતું. હવે આજે તો બધું અતિથિ જે છે એ આવે તો પૂછે કે ભાઈ કેટલા દિવસ. તો અતિથિને દેવની જેમ પૂજન થતું પહેલાના જમાનામાં. એટલે અહીંયા કહે છે કે કૃપયા તિથિ રૂપેણ, તમે કૃપા કરી અને મારે ત્યાં અતિથિ રૂપે આવ્યા છો. એક તો તમે અતિથિ રૂપે આવ્યા છો એટલે તો દેવ છો જ, અને સાથે સાથે તમે મહાન છો તો બધું વધારાનું છે કે તમે અતિથિ રૂપે મારે ત્યાં આવ્યા છો. અને મને કેવો બનાવી દીધો છે? અમને બનાવી દીધા. અમને એટલે આમ તો મને જ થાય, પણ અમને સત્સેવ્યા, સત્પુરુષોના સેવન કરનારા તમે અમને બનાવી દીધા. અચ્છા, કે જેથી અમે આવા યોગ્ય બન્યા છીએ. સત્પુરુષોની સેવા કરવા અમે યોગ્ય બન્યા છીએ. પહેલા તો યોગ્યતા હોવી જોઈએ. સત્પુરુષોની સેવા કરવા માટે યોગ્યતા હોવી જોઈએ. એ યોગ્યતા શું છે? ભાવના છે. વ્યક્તિની ભાવના હોવી જોઈએ. જો ભાવના ન હોય તો સેવાનો કોઈ અર્થ નથી. એટલે સત્સેવ્યા, તમે અમને સત્સેવ્યા તમે બનાવ્યા છો. અચ્છા, કેવી રીતે? કૃપયા, તમે કૃપા કરીને. કોઈને ત્યાં અતિથિ રૂપે જવું ને એ પણ એની ઉપર કૃપા કરવા બરાબર છે. કારણ કે એને ત્યાં અતિથિ દેવ રૂપે આવ્યા છે અને એને એટલું પુણ્ય મળવાનું છે. જેમ માતા પિતાની સેવા કરવી, તો એ માતા પિતાની સેવા કરવાથી શું મળવાનું છે? પુણ્ય મળવાનું છે. એમ અતિથિની સેવા કરવાથી, અતિથિનું પૂજન, અતિથિને દેવ રૂપે જોઈ એનું પૂજન કરી અને એની સેવા કરવાથી શું મળશે? તો એનાથી અત્યંત મોટું પુણ્ય પ્રાપ્ત થાય છે. અને એ અતિથિ રૂપે જે વ્યક્તિ આવે ને એ શું કરે છે? સામેની વ્યક્તિ ઉપર કૃપા કરે છે. લાગે ને ભાઈ અમારે ત્યાં ક્યારેક આવો તો ખરા, અમારી ઉપર કૃપા કરો તમે. એમ આવીને કૃપા કરે છે. કેમ? કે એને પુણ્યનું પ્રાપ્ત થવાનું છે. અતિથિને શું મળવાનું છે? અતિથિને તો બહુ તો એ લોકો સેવા કરશે એટલે એક સમયનું ભોજન કદાચ મળી જાય, કદાચ રહેવા મળી જાય અતિથિ રૂપે ગયા હોય તો. પણ સામેની વ્યક્તિને તો વિશેષ પુણ્ય મળવાનું છે. કારણ કે દેવની જેમ એને પૂજન કર્યું છે. એટલે અતિથિનું પૂજન જે છે, એટલે અતિથિ છે એ બીજા ઉપર કૃપા કરે છે. એટલે અહીંયા કહે છે કે કૃપયા અતિથિ રૂપેણ, તમે કૃપા કરીને મારે ત્યાં અતિથિ રૂપે આવ્યા છો અને અમને સત્સેવ્યા, તમે અમને સત્સેવ્યા બનાવી દીધા છે. સત્પુરુષોની સેવા માટે યોગ્ય તમે બનાવ્યા છે. અમે તો છીએ ખરેખર કોણ છીએ? અમે તો ક્ષત્ર બંધવાહ છીએ. અમે તો ક્ષત્રિયોનો અપરાધી કરનારા એવા અમે લોકો છીએ. અચ્છા,
તો પરીક્ષિત રાજા એવું કહે છે કે હે બ્રહ્મન, અમે અપરાધી ક્ષત્રિયો, એટલે અમે અપરાધ કરનારા ક્ષત્રિયો છીએ, તો એની પાસે કોઈ જાય નહીં. ગામમાં ખબર પડે કે ભાઈ આ માણસ જે છે ને ગુંડા છે, ચોર છે, તો કોઈ જાય ના કરે અતિથિ રૂપે? કોઈ ના જાય. જો ખબર પડી જાય કે આ માણસ અપરાધી છે, આજે ગામમાં કોઈને ખબર પડી જાય કે ભાઈ આ તો ક્રિમિનલ માણસ છે, તો બધા સંબંધો કાપી નાખે એની સાથે કે ભાઈ આપણે એની સાથે સંબંધ નથી રાખવા. કેમ? કાલ કોઈ દી આપણે પોલીસ બોલાવે, એને પોલીસ પકડી જાય તો હારવાર એને ખબર પડે કે આ સંબંધ રાખે છે, તો આપણને પણ પકડી જાય પોલીસ. એટલે જો ક્રિમિનલ વ્યક્તિ હોય ને તો એની સાથે લોકો સંબંધ ના રાખે. તો સંબંધ કોની સાથે રાખે? જે સારા માણસો છે. અહીંયા કે છે પરીક્ષિત રાજા કે અમે તો ખરેખર ક્રિમિનલ છીએ, અમે તો અપરાધી છીએ, અપરાધ કર્યો છે, બહુ મોટો અપરાધ કર્યો છે, બહુ મોટો દંડ મળે, અને દંડ મળ્યો પણ ખરો, બહુ મોટો દંડ છે એ મને મળવાનો છે, એટલે અમે તો અપરાધી છીએ, છતાંય તમે અમને સત્સેવ્યા બનાવ્યા. કેમ? કૃપયા, તમે અમારી પર કૃપા કરી અતિથિ રૂપે આવ્યા અને તમે અમને સત્પુરુષોની સેવાને કારણે અતિથિ રૂપ તમે બની અને અમને સત્પુરુષોની સેવા કરવા માટે તમે અમને યોગ્ય બનાવ્યા. એટલું જ નહીં, હજુ એક બધું કહે છે, ભવદ્ભિઃ તીર્થકાહા કૃતાહા. તમે અહીંયા આવ્યા ને એટલે આ બધું તીર્થ બની ગયું. તમે અમને પવિત્ર કરી દીધા. તીર્થકાહા, તમે અમને તીર્થરૂપ બનાવી દીધા. કેમ? જેમ તીર્થની અંદર બધું પવિત્ર જ હોય એમ અમને પણ તમે પવિત્ર બનાવી દીધા. તીર્થકાહા, તમે અમને પવિત્ર બનાવ્યા છે તમારા આવવાથી. આવું પરીક્ષિત રાજા કહે છે. આગળ કહે છે 33મા શ્લોકમાં, યેષાં સંસ્મરણાત પુંસાં येषां संस्मरणात् पुंसां सद्यः शुद्ध्यन्ति वै गृहाः सद्यः शुद्ध्यन्ति वै गृहाः किं पुनर्दर्शनस्पर्श किं पुनर्दर्शनस्पर्श पादशौचासनादिभिः पादशौचासनादिभिः. બીજી લાઈનમાં એક જ આખી લાઈન છે, એક સાથે જ પાઠ કરવો જોઈએ, પણ આપણે બે પાઠ કરીને પાઠ કર્યો. યેષાં સ્મરણાત પુંસાં સદ્યઃ શુદ્ધ્યંતિ વૈ ગૃહાઃ. જેનું સ્મરણ કરવાથી જ, યસ્યામ યેષામ સંસ્મરણાત, જેનું માત્ર સ્મરણ કરવાથી જ સદ્યઃ શુદ્ધ્યંતિ વૈ ગૃહાઃ, લોકોના ઘર છે એ પવિત્ર થઈ જાય છે. ઘરમાં પણ તમે કોને યાદ કરશો તો ઘર પવિત્ર થઈ જાય. એટલે શું? ઘરનું વાતાવરણ સુંદર થઈ જાય, સરસ થઈ જાય, લોકોને આનંદ આવે, કંઈક ખુશી પ્રાપ્ત થાય. અને અમુક લોકો એવા હોય કે એને યાદ ન કરાય, યાદ કરવાથી આપણું મગજ બગડી જાય. તો ઘર જે છે અપવિત્ર જાણે કે થઈ જાય. તો અહીંયા શું કહે છે? યેષામ સ્મરણાત પુંસામ સદ્યઃ, સદ્યઃ એટલે તુરંત, શુદ્ધ્યંતિ વૈ ગૃહાઃ, ઘર છે જેનું સ્મરણ કરવાથી ઘર પવિત્ર થઈ જાય છે. તો પછી કિમ પુનઃ, કિમ પુનઃ, તો પછી કેવું જ શું? તો કહે છે કે એવી વ્યક્તિ કે જેનું સ્મરણ કરવાથી ઘર પવિત્ર થઈ જાય છે, તો પછી એવું કેવું જ શું કે પુનઃ દર્શન, જેનું દર્શન, એનું દર્શન થાય, એનો સ્પર્શ થાય, એના ચરણ સ્પર્શ થાય, એના પાદ પ્રક્ષાલન થાય, અને એમને બેસવા માટે આસન આપ્યું હોય, તો એવી વ્યક્તિથી કેટલું પુણ્ય પ્રાપ્ત થાય. ગીતાજી વિષ્ણુ સહસ્ત્ર નામમાં કહે છે ને, યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત, જેનું સ્મરણ કરવાથી જન્મ સંસાર બંધનાત, આ સંસાર રૂપી બંધનમાંથી મુક્તિ મળી જાય છે. શું કરવાથી? સ્મરણ. યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત,
આ જન્મરૂપી જે સંસાર જે છે, જન્મ મરણ રૂપી જે સંસાર છે ને, એનું સ્મરણ કરવાથી એમાંથી મુક્તિ મળી જાય છે. અહીંયા શું કહે છે કે જેનું સ્મરણ કરવાથી ઘર પવિત્ર થઈ જાય છે. સત્પુરુષો જે છે, સાધુ પુરુષોનું સ્મરણ કરવાથી ઘરમાં એ ઘર પવિત્ર થાય છે. અને તો પછી આવા સાધુ પુરુષો જે છે, કિમ પુનઃ, જો એનું દર્શન થાય તો ભગવાનનું સ્મરણ કરવાથી જન્મ મરણમાંથી છૂટી જવાય છે, તો એનું દર્શન થાય તો શું કેવું પછી? કઈ બાકી જ ન રહે ને. એમ અહીંયા પણ શું છે કે સત્પુરુષો છે, સાધુ પુરુષો જે છે, એનું સ્મરણ કરવાથી ઘર પવિત્ર થઈ જાય છે. તો એવા જે સત્પુરુષો જે છે એનો દર્શન કરવાથી કેટલું પુણ્ય પ્રાપ્ત થાય? માત્ર દર્શન નહીં, એમને બેસવા માટે આસન આપ્યું હોય તો કેટલું પુણ્ય પ્રાપ્ત થાય? ખાલી આસન નહીં, એમનું પદ પ્રક્ષાલન, પાદ શૌચ, અર્થાત એમના ચરણ ધોયા હોય તો પછી કેટલું બધું પુણ્ય પ્રાપ્ત થાય. અર્થાત એનું કેવું જ શું? પરીક્ષિત કહે છે કે હું એવો પુણ્યશાળી છું કે તમારું સ્મરણ કરવાથી પણ ઘર પવિત્ર થઈ જાય, પણ મને તો તમારું દર્શન પણ થયું છે, મેં તમને બેસવા માટે આસન પણ આપ્યું છે, અને તમારા પદ પ્રક્ષાલન પણ મેં કર્યા છે, તો મને કેટલું પુણ્યની પ્રાપ્તિ થશે. આગળ કહે છે 34મા શ્લોકમાં, સાનિધ્યાતે મહાયોગિન, સાનિધ્યાતે મહાયોગિન, ત્યાં ડબલ ત છે, સાનિધ્યાતે મહાયોગિન, પાતકાનિ મહાન્ત્યપી, પાતકાનિ મહાન્ત્યપી, સદ્યો નશ્યન્તિ વૈ પુંસામ, સદ્યો નશ્યન્તિ વૈ પુંસામ, વિષ્ણોરિવ સુરેતરાઃ, વિષ્ણોરિવ સુરેતરાઃ. સાનિધ્યાતે, સાનિધ્યાત એટલે નજીકતાથી, સન્નિધિથી. શું થાય છે? હે મહાયોગીન, હે મહાયોગીન, પાતકાની મહાંત્યપી સદ્યઃ નશ્યંતિ. સદ્યઃ એટલે તુરંત, નશ્યંતિ એટલે નાશ પામી જાય છે. મહાયોગીન અર્થાત મહાપુરુષોના સંસ્પર્શથી, સન્નિધિ માત્રથી, સંસ્પર્શ નહીં પણ ખાલી સન્નિધિ, સન્નિધિ માત્રથી શું થાય છે? મહાની પાતકાની અપી નશ્યંતિ. મોટા મોટા પાપ હોય ને એનો પણ નાશ થઈ જાય છે. એવું કેમ થાય કે મહાપુરુષોની સન્નિધિથી જે પાપોનો નાશ થઈ જાય? એટલા માટે કે મહાપુરુષો જે છે ને એનો સન્નિધિથી, એની સાથે એની સન્નિધિ મળે ને તો કંઈક સારી વાતો થાય. પેલી કહેવત છે ને કે એની બીજી લાઈન એવી છે, ગદ્ધા સે ગદ્ધા મિલે કરે લાતમ લાત, જ્ઞાની સે જ્ઞાની મિલે કરે જ્ઞાન કી બાત, ગદ્ધે સે ગદ્ધા મિલે કરે લાતમ લાત. એમ સત્પુરુષો જે છે એ જો મળી જાય તો એની સન્નિધિ માત્રથી શું થાય? તો કહે છે કે કંઈક સત્સંગ થશે, કંઈક સારી વાત થશે, અને એ મનુષ્યનું જે છે પાપનો નાશ થઈ જશે, એના જીવનમાં ઉદ્ધાર થશે. એ જે છે એ સંસારની માંથી એને બહાર નીકળવાનો કંઈક રસ્તો મળશે. કેવી રીતે? તો કે જેવી રીતે, કેવી રીતે કહે છે? વિષ્ણોહો ઇવ સુરેતરાહા. જેવી રીતે વિષ્ણોહો ઇવ, જેમ વિષ્ણુ ભગવાનની જેમ. વિષ્ણુ ભગવાન શું કહે છે? તો કહે છે કે વિષ્ણોહો ઇવ સુરેતરાહા. સુર ઇતરાહા. સુર એટલે દેવતા, ઇતરા એટલે શું? બીજા. પણ સુર દેવતાથી બીજા. આપણે એમ કહીએ ને કે આજે વાત કરીએ છીએ ને પુણ્ય કરનારા લોકોની વાત નથી કરતા, બીજા લોકોની વાત છે. તો બીજા લોકોની એટલે કોની વાત? પાપ કરનારા લોકોની. જે પુણ્ય નથી કરતા એની વાત નથી કરતા, એનો અર્થ કે પાપ કરનારા લોકોની વાત કરીએ છીએ. પેલા એમ કે કોઈ માણસ મૃત્યુ પામે ને પછી ગરુડ પુરાણ બેસાડે, અને ગરુડ પુરાણની અંદર જીવની ગતિની ચર્ચા કરી હોય.
કે જીવને તો નાખે છે નરકમાં નાખે છે ને પછી એને ભજીયા તળે છે ને એને હંટરે મારે છે ને બધું આવે, માણસો ભી જાય. ભાઈ કેવું પડે કે કોના માટે છે? જેણે પાપ કર્યા હોય એના માટે. પવિત્ર જીવન જેણે જીવ્યા છે એને નરકમાં જવાનો કોઈ પ્રશ્ન નથી આવતો. એવી જ રીતે સુરેતરાહા એટલે સુર એટલે દેવતા, પણ દેવતાથી બીજા એટલે કોણ? દેવતાથી બીજા કોણ બાકી રહ્યા? દાનવો, અસુરો. અર્થાત અસુરાહા વિષ્ણોહો ઇવ. જેમ ભગવાન વિષ્ણુ આવે એટલે શું થાય? અસુરોનો નાશ થઈ જાય. નશ્યંતિ સત્યા, અસુરોનો તુરંત નાશ થઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા, કેટલા રાક્ષસોને માર્યા, કેટલા અસુરોને માર્યા. આ બધા અસુરો ને રાક્ષસો એટલે માથે સિંગડા ઉગે નહીં. આ જરાસંઘ છે શું છે? અસુર જ હતો ને વીરો, શું હતો? કંસ છે શું રાક્ષસ જ હતો ને? જેમ રાવણ આપણે રાક્ષસ કહીએ, પણ રાવણ ખરેખર જન્મે તો બ્રાહ્મણ હતો, પણ છતાં એ રાક્ષસ કહેવાનો. એમ આ બધા જે અસુરો હતા, પાપ કર્મ કરનારા જે બધા અસુરો હોય, એ ભગવાન જ્યારે જન્મ ધારણ કરે ને, ગીતામાં ભગવાને કહ્યું છે ને, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ. ભગવાન જન્મ લે છે ત્યારે શું કરે છે? વિનાશાય ચ દુષ્કૃતામ, પાપીઓનો નાશ કરી નાખે છે ભગવાન. હવે એ પાપીઓનો નાશ કે ભગવાન એટલે જેવા ભગવાન આવે એટલે સમજી લો કે ગયા પાપીઓ. આપણી પાસે તો શું હોય છે ખબર છે? આપણી પાસે આમ સમય જે છે ને, આપણો સમય જાણે આપણને એવું લાગે કે બહુ ધીમે ધીમે પસાર થાય છે, પણ જ્યારે જરાક તમે આમ ઉપર ઉઠીને જુઓ તો ખબર પડે કે ભાઈ આપણે ખબર છે કે આપણે આની પહેલાં વાત કરેલી છે કે બ્રહ્માજીનો એક દિવસ જે છે કેવડો મોટો છે. લાખો વર્ષ થાય મનુષ્યના ત્યારે બ્રહ્માજીના 12 કલાક થાય. એટલે એ તો ખાલી 12 કલાક છે. એટલે આપણે બ્રહ્માજીના સમયમાં વાત કરીએ કે ભગવાન શ્રી કૃષ્ણ જે આવ્યા તે કેટલો સમય રહ્યા હતા? કેટલો સમય ભગવાન હતો? 100 વર્ષ તો કઈ છે જ નહીં, બરાબર? 100 વર્ષની કોઈ વેલ્યુ નથી. એટલે જાણે કે અહીંયા એ રીતે સમયની દ્રષ્ટિથી કહે છે કે જાણે કે સન્નિધિ માત્ર એના ભગવાન વિષ્ણુ જે છે એ જેવો જન્મ લે અને શું થાય? આ બધા અસુરોનો નાશ કરી નાખે. એટલે વિષ્ણોહો ઇવ સુરેતરાહા સદ્ય નશ્યંતિ. સદ્ય એટલે તુરંત નાશ પામે છે. એવું નથી કે ભગવાને જન્મ લીધો ને તરત જ અસુરો મરી ગયા, એવું નથી. ભગવાન એનો નાશ કરે છે, પણ ભગવાને તો 100 વર્ષમાં કેટલા અસુરોને માર્યા. શરૂઆત બાળપણથી જ થઈ ગઈ હતી. ઘોડિયામાં સુતા હતા ત્યાંથી જ શરૂઆત થઈ ગઈ હતી. એટલે એ પૂતનાને મારીને અગાસુરને બકાસુરને કેટલા જ માર્યા. તો એ તો નાનકડા હતા ભગવાન ત્યારે કેટલાને માર્યા. તો આખા જીવનમાં તો ભગવાને કેટલાય અસુરોને માર્યા. તો જાણે કે ભગવાનની સન્નિધિ માત્રથી અસુરો મરી જાય છે, તરત જ મરી જાય છે. એવી જ રીતે મહાયોગીન જ્યારે મહાપુરુષોનો સત્સંગ થાય છે, કેટલું બધું મહત્વ કહ્યું છે. એટલા માટે પહેલાના સમયમાં લોકોને સત્સંગનું બહુ મહત્વ હતું. ખૂબ લોકો સત્સંગમાં આવતા. ઇવન આપણે બહુ જૂની વાત ન કરીએ તો અત્યારની વાત કરીએ તો સ્વામી ચિન્મયાનંદજી છે કે સ્વામી શિવાનંદજી છે કે એ લોકો સત્સંગ કરતા આવતા. કેટલા લોકો આવતા. ચિન્મયાનંદજીમાં હજારોની સંખ્યામાં લોકો સત્સંગમાં આવતા. હવે તો શોધવા જવા પડે કે ભાઈ સત્સંગમાં કોક આવે તો લોકોને આમંત્રણ આપવું પડે. ઘણા બધા પ્રકારના આમંત્રણો આપવા પડે, ફોન કરવા પડે, વોટ્સએપ કરવા પડે, ને બધું કેટલું કરવું પડે. ત્યારે માંડ જે છે તો એની ઘણા લોકોને અસર જ ન થાય. ઘણા લોકોને એની અસર નથી થતી હોતી. એ તો કે એવા તો વોટ્સએપ કેટલાય આવતા હોય, આપણે થોડું જવાનું હોય. તો પહેલાના જમાનામાં લોકોને સત્સંગનું ઘણું મહત્વ હતું. સત્સંગ મળતો નહીં, લોકોને મળતો જ નહીં સત્સંગ. હવે આજે સત્સંગ તો મળે છે સહજતાથી, પણ લોકોને ઉત્સાહ નથી કે આપણે શાસ્ત્ર ભણીએ, શાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત કરી અને આપણે આ સંસારમાંથી મુક્ત થઈ જઈએ. એટલે કહે છે કે જો મળી જાય, મહાત્મા મળી જાય તો શું કહે છે? સન્નિધિ માત્રથી શું છે? મહાયોગીન પાતકાની મહાંત્યપી. મહાન પાપ હોય ને, બહુ પાપ, ગમે એવો પાપી હોય ને તો પણ અપિચેત સુદુરાચાર
ભજતે મામ અનન્ય ભાગ સાધુરેવ સમંતવ્ય સમ્યક વ્યવસ્થિત સહ. ગીતાજીમાં ભગવાન કહે છે કે ગમે એવો દુરાચારી હોય પણ એ જ્યારે ભગવાન પાસે આવે, મારી પાસે આવે, એટલે ભગવાન પાસે એટલે શું, ભગવાનનું સ્મરણ કરે, ચિંતન મનન કરે, તો અપિચેત સુદુરાચાર ભજતે મામ અનન્ય ભાગ. પછી ભગવાન તો છેલ્લે કહી દે છે અનન્ય ભાગ, મને અનંત્ય રૂપે ભક્તિ કરે છે, તો છેવટે ટૂંકમાં જ્ઞાન પ્રાપ્ત કરે છે. ભલે ને ગમે એવો દુરાચારી હોય. તમને તો ખબર હશે કે એ રામાયણની રચના કરનાર જે છે વાલ્મીકી ઋષિ જે છે, એવું કહેવાય છે કે એ તો પેલા વાલ્યો લૂંટારો હતો, પણ નારદજીનો એને સંપર્ક થયો અને એનું આખા જીવનનું પરિવર્તન થઈ ગયું. એ વાલ્યા લૂંટારામાંથી વાલ્મીકી ઋષિ બની ગયા. બરાબર? એટલે શું કહે છે કે એ મહાપુરુષોનો જે સત્સંગ જે છે એ શું કરે છે, માણસનું જીવન ચાકું બદલાવી નાખે છે. એટલે મહાપાતકાની મહાન અપિપાતકાની, મહાન પાપ હોય ને તો પણ શું કરે છે, સદ્યો નશ્યંતી, એ તુરંત નાશ પામી જાય છે. માટે એટલે એ પરીક્ષિત રાજા સુખદેવજીને કહે છે કે તમારા જેવા મહાન યોગી અહીંયા પધાર્યા છે તો અમારા પણ પાપોનો તુરંત નાશ થઈ જશે. આગળ કહે છે 35મો શ્લોક. અપિ મે ભગવાન પ્રીતઃ અપિ મે ભગવાન પ્રીતઃ કૃષ્ણઃ પાંડુસુત પ્રિયઃ કૃષ્ણઃ પાંડુસુત પ્રિયઃ પૈતૃષ્વસ્યેય પ્રીત્યર્થમ પૈતૃષ્વસ્યેય પ્રીત્યર્થમ તદ્ગોત્રસ્યાત બાંધવઃ તદ્ગોત્રસ્યાત બાંધવઃ. અપિ મે ભગવાન પ્રીતઃ કૃષ્ણઃ પાંડુસુત પ્રિયઃ. પાંડુસુત પ્રિયઃ, પાંડુસુત પ્રિયઃ અર્થાત પાંડવોના જે પાંડુસુત એટલે પાંડવોના પ્રિય, પાંડુસુત પ્રિય. ભગવાન જે કેવા છે, પાંડવો ઉપર પ્રીતિ રાખનારા હતા. ભાગવોને અત્યંત પાંડવો ઉપર પ્રીતિ હતી. કેમ? પાંડવો હંમેશા જે છે ને, હંમેશા સંપૂર્ણપણે ધર્મનું પાલન કરતા. એક જે છે જાણે કે યુધિષ્ઠિરથી જાણે એક અધર્મ થઈ ગયો, એમાંય એ પોતાની જાતને એવું કહે છે કે આવું તો શાસ્ત્રમાં લખ્યું છે. એટલે એ વખતનું શાસ્ત્ર, એ વખતનું શાસ્ત્ર એટલે શું, વ્યવહારની અંદર હોય ને, એ વખતના બધા વ્યવહારિક, અમુક વ્યવહારિક હોય. એમ આપણે એમ કે ભાઈ ક્યાં જાઓ છો, તો કે અમે લગ્નમાં જઈએ છીએ. કોના લગ્નમાં? કે બાજુવાળાના લગ્ન છે ને, તો આમંત્રણ આપ્યું છે. એટલે આમંત્રણ આપ્યું હોય તો આપણે જવું તો પડે ને. લગ્નમાં આમંત્રણ આપ્યું હોય તો આપણે જવું તો પડે જ ને. કોના લગ્ન છે? કોઈ પડોશીના લગ્ન છે. હવે પડોશીના લગ્નમાં થોડું જવાનું હોય, પણ એક વ્યવહાર છે કે પડોશી આમંત્રણ આપે તો પડોશી જે છે એના લગ્નમાં હાજરી આપવા જાય. એમ જાણે કે એ વખતે એક એવી રીત રિવાજ હતા કે એક ક્ષત્રિય જે છે બીજા ક્ષત્રિયને ચોપાટ રમવાનું આમંત્રણ આપે તો એને રમવા જવું જોઈએ. જુગાર રમવાનું આમંત્રણ આપે તો એને રમવા જવું જોઈએ. એટલે યુધિષ્ઠિર ગયા હતા. અને બીજું, યુધિષ્ઠિર પોતાની જાતને એક તો એને પ્રિય પણ હતું, ચોપાટ રમવાને બહુ ગમતો હોય, તો એટલે પેલે કે પડોશીના મેરેજમાં અમે જઈએ છીએ. કેમ કે જાવું તો પડે ને, શું કરીએ, પણ એને જાવું તો પડે એટલા માટે કે ત્યાં ખાવા પીવા હરકું મળવાનું છે. એને જાવું તો પડે એવું શું કામે છે કે આ સરસ મજાનું ખાવા પીવા મળવાનું છે, એટલા માટે થઈને એટલે જાવું પડે એમ. અચ્છા, નહીં તો ક્યાંય હોય તો કે ના ના આપણે નથી જવું ત્યાં, તો નાય પાડી દે. તો પાછા આવીએ તો એ શું કામે યુધિષ્ઠિર રમવા ગયા? કેમ કે એક તો એને પ્રિય હતું, બીજો એવો રિવાજ હતો, એટલે એને રિવાજના નામે પોતે ખરેખર તો રમવા ગયેલા. પણ રિવાજ હતો એટલે એને કહ્યું કે તો રિવાજ છે એટલે મારે તો જવું પડે રમવા. બીજું એના મનમાં એવું હતું કે જો હું રમવા જાઉં ને એને આમંત્રણ આપ્યું છે, જો ના પાડીશ ને તો વળી ઓમે એને અમારી યારે વાંધો તો છે જ,
અને રમવા નહીં જાવ ને તો વધારે ખોટું લાગશે દુર્યોધનને. એટલે વધારે ખોટું ન લાગે દુર્યોધનને એટલા માટે પણ ગયા. પણ એક કહેવત છે કે હાયરો જુગારી બમણું રમે. જ્યારે માણસ જુગાર રમવા બેસી જાય ને ત્યારે એનું મગજ જે છે એ ખલાસ થઈ જાય, પછી એની વિચાર શક્તિ છે એ ખલાસ થઈ જાય. પછી એને એમ જ લાગે કે ગમે એમ કરીને હું જીતી લઉં, આ નહીં બીજી બાજી જીતીશ, આ નહીં ત્રીજી બાજી હું જીતીશ. એટલે એમને એમ એ વધુ ને વધુ પૈસા એ હારતો જાય. એટલે કહેવત પડી કે હાર્યો જુગારી બમણું રમે. એમ યુધિષ્ઠિર હારતા ગયા અને જેમ હારતા ગયા ને એમ વધુ ને વધુ રમતા ગયા. કેમ કે પછી એની માનસિકતા જે ખલાસ થઈ જાય, એની વિચારવાની શક્તિ જે ખલાસ થઈ જાય કે હવે મારે ન રમવું જોઈએ. કારણ કે પેલા એને એમ હતું કે થોડુંક રમી આવી, એમ થોડુંક રમવામાં ક્યાં વાંધો હતો, એમાં કઈ વાંધો નહોતો. થોડુંક રમ્યા, ઓકે થોડુંક હારી ગયા, ઓકે ચલો બસ હવે રમી લીધું, હવે જાઓ, હવે નથી રમવું. પણ આ વસ્તુ જ એવી છે કે જેમ દારૂ જે છે ને માણસ પીએ ને એને એમ થાય કે ના ના હું પછી મૂકી દઈશ ને. મારે પેલા એમ કે હું તો ખાલી એમ જ પીવું છું, એમ સિગારેટ ને બીડીને પીતા હોય ને હવે ખાલી શોખ ખાતર હું દારૂ તો હમણાં મૂકી દઉં, પણ મૂકને ભાઈ દારૂ તો હમણાં મૂકી દઉં, પણ મૂકને કોણે તને ના પડી મૂકવાની? પણ એ આખી જિંદગી મૂકી ના શકે. કેમ કે વ્યસન, એટલા માટે જ એનું નામ પડ્યું છે વ્યસન. એ વ્યસન માણસને એ છોડે. એમ પણ આ જે જુગાર રમવો એ પણ શું છે, એક વ્યસન થઈ જાય આ માણસને. અને એક વખત રમવા બેસી જાય ને પછી એ માણસ જે છે એમાંથી એને બહાર નીકળવું ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે. અચ્છા, એટલું એક યુધિષ્ઠિરથી ખોટું થયું હતું એના જીવન દરમિયાન. અને બીજું એના મનમાં એક રંજ રહી ગયો હતો કે મહાભારતના યુદ્ધની અંદર હાથી મરાઈ ગયો, અશ્વત્થામા હતા નરોવા કુંજરોવા, એમાં એને અર્ધ સત્ય બોલ્યા હતા, એનો એને રંજ હતો. બાકી જીવન દરમિયાન એને ક્યારેય ખોટું નહોતું બોલ્યું. જ્યારે એ પાંડવો જે છે એ હારી પેલો કપટી શકુની હરાવી દે છે અને 12 વર્ષના વનમાં, જ્યારે 13 વર્ષના વનમાં જાય છે ત્યારે હજુ તો થોડોક સમય થયો હોય છે, ત્યાં દુર્યોધનનું યક્ષો સાથે કંઈક યુદ્ધ થયું અને એ યક્ષો જે છે એ દુર્યોધનને ઉપાડી ગયા, પકડીને લઈ ગયા. અને પાંડવોને ખબર પડી એટલે ભીમે તો તાલી જ પાડી કે બરાબર છે, દુર્યોધન એ જ લાગનો છે કે ભલે પકડીને લઈ ગયા, ભલે મારતા એને. એટલે યુધિષ્ઠિર ના પાડે છે કે ઝઘડો આપણા કુટુંબનો છે, આપણા ભાઈઓ વચ્ચેનો ઝઘડો છે. એ ત્રીજી વ્યક્તિ આપણા ભાઈને હેરાન કરે એ બરાબર નથી. ભીમને અને અર્જુનને મોકલે છે કે તમે જાઓ અને દુર્યોધનને છોડાવીને પાછો લઈ આવો. પેલા તો ના પાડે છે કે ના અમારે જવું જ નથી. તો કે નહીં, કે મોટા ભાઈ કે એટલે પછી જવું જ પડે, કેમ કે આજ્ઞા થઈ ગઈ. મોટા ભાઈ કે એટલે જવું જ પડે. એટલે એ લોકો જાય છે અને દુર્યોધનને છોડાવે છે. આટલું થયું, તમે વિચાર કરો, આટલું એને હરાવીને એને 12 વર્ષના 13 વર્ષના વનમાં મોકલી દીધા. 13મું વર્ષ એને ગુપ્ત વેશે રહેવાનું અને એમાં પકડાઈ જાય તો પાછું 12 વર્ષમાં જવાનું. એટલે આવું એની સાથે એને વ્યવહાર કર્યો હોવા છતાંય એ કહે છે કે નહીં, આપણો ભાઈ છે, આપણે એને દુઃખી થાય આપણે ના જોવાય. કોઈ બહારની વ્યક્તિ જે છે એને પકડીને લઈ જાય ને એને મારે, એ આપણા માટે યોગ્ય ના કહેવાય. ઝઘડો તો આપણો ઘરનો છે, જાઓ, એ આપણો ભાઈ છે, એને છોડાઈ આવો. ભીમ અને અર્જુનને મોકલે છે અને છોડાવીને લઈ આવે છે. આ યુધિષ્ઠિર છે એ હંમેશા ધર્મનું પાલન કરતા, અને બધા પાંડવો બધાએ ધર્મનું પાલન કર્યું છે. નિયમ હતો કે 5 પાંડવોએ દ્રૌપદી સાથે લગ્ન કર્યા છે ત્યારે નારદજી આવીને કહે છે કે તમે એક કંઈક નિયમ રાખો, દ્રૌપદી સાથે કોને કેવી રીતે રહેવું. તો એવો નિયમ તો કે એક ભાઈ દ્રૌપદી સાથે 1 વર્ષ રહે અને એ સમય દરમિયાન બીજા ભાઈએ એના રૂમમાં પ્રવેશ નહીં કરવાનો, અને જો પ્રવેશ કરે, જો બેઠા હોય ને પ્રવેશ કરે તો એને 12 વર્ષ વનમાં જવાનું. એક વખત એવું થયું કે ગુંડાઓ જે છે, પેલા લૂંટારા જે છે એ ગાયોને વાળી જતા હતા, ગાયોને ઉપાડી જતા હતા. ત્યારે પેલો બ્રાહ્મણની ગાયો હતી, બ્રાહ્મણ આવે છે અર્જુન પાસે, કહે છે કે અમારી ગાયોને લૂંટારા જે છે લઈ જાય છે, બચાવો બચાવો. હવે અર્જુનનો ધર્મ થઈ ગયો બચાવવાનો, પણ એનું ગાંડીવ ધનુષ્ય જે છે, પેલું ધનુષ્ય જે છે એ વખતે યુધિષ્ઠિરના રૂમમાંથી પસાર થવું પડે એવું હતું. અને એ વખતે દ્રૌપદી યુધિષ્ઠિર સાથે રહેતા હતા. તો એના રૂમમાં જાય છે, કારણ કે એને વિચાર કર્યો મારો ધર્મ શું છે અહીંયા,
અહીંયા મારો ધર્મ છે કે બ્રાહ્મણની રક્ષા કરવી મારો ધર્મ છે, અને જો હું યુધિષ્ઠિરના રૂમમાં જઈશ તો મારે 12 વર્ષ વનમાં જવું પડશે. એને ખબર હતી, પણ છતાંય પોતાનો ધર્મ સમજી અને એ ધનુષ બાણ લેવા જાય છે, પેલી ગાયોને બચાવે છે, બ્રાહ્મણને સોંપી દે છે, અને પછી અર્જુન પોતે 12 વર્ષના વનમાં જાય છે. અને એ સમય દરમિયાન એને જે 3 લગ્ન કર્યા એ જોશું ક્યારેક પછી આપણે. પણ ટૂંકમાં હંમેશા એને ધર્મનું પાલન કર્યું છે. પાંડવોએ હંમેશા ધર્મનું પાલન કર્યું છે. અને એટલા માટે ભગવાનને શું હતું? પાંડુ સુત પ્રિયા. પાંડુના પુત્રો એ 5 પાંડવો હતા, ભગવાનને અત્યંત પ્રિય હતા. અને ભગવાને શું કર્યું હતું? તો ભગવાને જાણે કે ભગવાનને ખબર જ હશે પહેલેથી જ, એટલે ભગવાને જન્મ લીધો. કેવી રીતે જન્મ લીધો? એના વંશમાં એટલે ભગવાન સગા એના ભાણેજ થયા. તો એ મામા ફઈના ભાઈઓ જ થાય ને, એટલે ભગવાને એ પાંડુની બેન એટલે કુંતી ને એને ત્યાં જન્મ લીધો, એટલે એ ભાણેજ જ થયા. તો મામા ફઈના એ દીકરા હોવાને કારણે, ભાઈઓ હોવાને કારણે એનો વંશ કહેવાય. એટલે એ કહે છે પૈતૃષ્વ સેય પ્રીત્યર્થમ. એ સ્વસેય એટલે ભાણ્યો. પૈતૃ વંશ એટલે પિતૃઓના વંશમાં એ ભાણેજ થઈને ભગવાને શું કર્યું? ભગવાન એને જન્મ લીધો. શેના માટે એને જન્મ લીધો હતો? પાંડુ સુત પ્રિય. એ પાંડવોને અત્યંત પ્રિય, પાંડવો એને અત્યંત પ્રિય હતા, એનું પ્રિય કરવા માટે એને જન્મ લીધો હતો. એવી જ રીતે શું તમે પણ મારું પ્રિય કરવા અહીંયા આવ્યા છો? પ્રશ્ન છે. શું છે? અપિમે ભગવાન પ્રીતઃ. એવી રીતે ભગવાનને પણ મારા ઉપર કંઈક પ્રેમ લાગે છે, અને ભગવાન જે છે એટલે ભગવાને તમને મોકલા લાગે છે. અચ્છા, આગળ જોઈએ. अन्यथा ते व्यक्त गतेः दर्शनं नः कथं नृणाम् नितरां म्रियमाणानां संसिद्धस्य वनीयसः. કથમ એટલે શું? પ્રશ્ન કરે છે. કથમ તમે અહીંયા આવ્યા? તમે કેવી રીતે અહીંયા આવ્યા? કે નક્કી ભગવાને મારી ઉપર કૃપા કરી હોવી જોઈએ કે જેથી તમે અમને દર્શન આપ્યા. અન્યથા તે અવ્યક્ત ગતેઃ. બહુ સરસ શબ્દ વાપર્યો છે. આ સુખદેવજી મહારાજ કેવા છે કે એની ગતિ કેવી છે? વ્યક્ત થઈ શકે એવી નથી. અવ્યક્ત ગતેઃ. એની ગતિ તમે નક્કી ના કરી શકો. એ ક્યાં જાય છે, ક્યાં કેવી રીતે જાશે, એની શું ગતિ છે, કેવી રીતે એ ચાલે છે, એનું જીવન કેવી રીતે હાલે છે, એ તમે નક્કી ના કરી શકો. આજે અહીંયા છે તો તમે એમ ન કહેશો કે કાલે અહીંયા હશે, પરમ દિવસે ક્યાં હશે એ કંઈ ખબર નથી. કે જેની ગતિ છે અવ્યક્ત છે, અચાનક જ આવી પડેલો. અતિથિ રૂપે તો ત્યાં આવ્યા જ છે, અને અવધૂત દશામાં એ રહેતા હતા. અર્થાત એની કોઈ ગતિ નક્કી જ નહોતી. એક અવ્યક્ત ગતે, જેની ગતિને કોઈ જાણી ન શકે. અન્યથા તે અવ્યક્ત ગતે, જે ક્યાં ફરે છે, ક્યાં રહે છે. ઘણી વખત હોય ને, બહુ લાંબે સમય કોઈ માણસ મળે ને તો ભલે, અરે છગનભાઈ તમે ક્યાં ફરો છો, કાંઈ મળતા નથી, ક્યાં જાઓ છો, ક્યાં આવો છો, કંઈ ખબર પડતી નથી. એને કહેવાય અવ્યક્ત ગતિ. પછી છગનભાઈનું બધું નક્કી જ હોય કે એને ક્યાં જવું છે. પણ અહીંયા જે સુખદેવજી મહારાજ જે છે એની ગતિ કેવી છે? અવ્યક્ત છે. એ આજે અહીંયા છે, કાલે ક્યાં જશે કંઈ કહી ના શકાય. એનું નક્કી નથી કે ભાઈ જો આપણે છે ને અહીંયા જો જેમ આપણે એમ કહીએ ને કે ભાઈ આપણે અહીંયા સત્સંગ છે તો આપણે પાંચ દિવસ સત્સંગ છે, આપણે 11 થી 15 અહીંયા સત્સંગ છે. પછી સ્વામીજી તમે 16મીએ ક્યાં છો?
તો કે નક્કી જ છે આપણું 16મી હું ક્યાં જોયું નક્કી જ છે. તો એ શું છે? વ્યક્ત છે ગતિ. તમારો કાર્યક્રમ નક્કી હોય કે ભાઈ હું હમણાં 2-4 દિવસ અહીંયા 15 દિવસ અહીંયા છું, પછી આવતા મહિને હું અહીંયા જઉં છું, આવતા મહિને ત્યાં જઉં છું, ક્યાં અહીંયા જઉં. તો એ શું છે કે આપણો કાર્યક્રમ નક્કી હોય. સુખદેવજી મહારાજનો કોઈ કાર્યક્રમ નહીં. કાલે ક્યાં જવું છે કાંઈ નહીં, ક્યાં જવાનું છે શા માટે કાંઈ નક્કી નહીં, કોઈ એનો કાર્યક્રમ જ નહીં. અચ્છા, એને કહેવાય અવ્યક્ત ગતે હે. એ કાલે ક્યાં જશે, કોને મળશે, એવો કોઈ કાર્યક્રમ હોતો નથી. અન્યથા તે અવ્યક્ત ગતે હે દર્શનમ નહ કથમ નૃણામ. જે માણસોને જેની ગતિ જ અવ્યક્ત હોય, એ માણસોને કોઈને મળતા ન હોય, તો અહીંયા અચાનક અહીંયા આવ્યા, કથમ કેવી રીતે અહીંયા આવી ગયા, શું કારણથી અહીંયા આવ્યા, કોણે એને મોકલા અહીંયા? કેમ કે અવ્યક્ત જેની ગતિ હોય એ શું છે? એ સંપૂર્ણપણે ઈશ્વરને સમર્પિત છે. એને ક્યાં જવું કાંઈ નહીં, એ જેમ હાલતા જાય એને જેમ છે ને કે ઈશ્વરને 100% સમર્પિત. એટલે આપણે આની પહેલા એક વખત વાત જોઈ હતી કે એક મહાત્મા જે છે ગંગા કિનારે હાલ્યા જતા હતા, પછી થોડેક આમ આગળ ગયા ને વળી પાછા આવ્યા મીંડા. એટલે કોઈ પૂછ્યું કે મહારાજ તમે તો આમ જતા હતા ને પાછા કેમ આવ્યા? તો કાંઈ નહીં, કે હું આમ આગળ જતો હતો, મારી જટા જે છે એ વારંવાર પાછળથી ઉડીને આગળ આવતી હતી. એટલે મને એમ લાગ્યું કે આ બાજુ જવું છે ભગવાનને મંજૂર નથી લાગતું, આ બાજુ જવું એ વધારે સારું લાગે, એટલે હું આ બાજુ આવવા માંડ્યો. એનું ક્યાં નામ કહેવાય? અવ્યક્ત ગતિ. એનું પોતાનું કોઈ આયોજન નથી કે ક્યાં જવું છે. આવા જે મહાત્માઓ હોય એના જે દર્શન જે છે એ ઈશ્વર કૃપા વગર કોઈ દિવસ ના થાય. એટલે કહે છે કે અમે તો કેવા કૃપાળુ છીએ કે ભગવાન શ્રી કૃષ્ણએ અમારા કુળમાં પાંડવોનું પ્રિય થવા માટે થઈને એ પાંડુના ભાણિયા થઈને એ અહીંયા જન્મ લીધો, અને અમારા જ કુળમાં, અમારા જ વંશમાં એને જન્મ લીધો. મને લાગે છે કે મારી ઉપર પણ એની કૃપા લાગે છે. એવા ભગવાન શ્રી કૃષ્ણની મારી ઉપર કૃપા લાગે છે કે જેથી તમારા જેવા અવ્યક્ત ગતિ જેની છે એવા લોકો જે છે એના તો દર્શન જ ન થાય. અને પાછા કેવા છે? હું કેવો છું? નિતરામ મ્રિયમાણા નામ. અમે કેવા છીએ? હું કેવો છું? તો કે છે મ્રિયમાણા નામ. હવે તો મારી સામે મૃત્યુ જ છે, નક્કી જ છે કે 7 દિવસ પછી મારું મૃત્યુ નક્કી જ છે. એ સમયે તમે બરાબર આવી ગયા. હા, કે ને કે બરાબર તમે સમયસર આવી ગયા. કેમ? બસ જો જમવા જ બેસીએ છીએ, આવી જાઓ જમવા. તો જાણે કે સમયસર આવ્યા એમ. નહીં તો જમવાનું પૂરું થઈ ગયું હોય તો પછી એમ કે અમે તો જમી લીધું છે. એક ભાઈને મેં ફોન કર્યો, કંઈક કામ હશે, એટલે ઘણા વર્ષો પહેલાની વાત છે કે હું તમારે ત્યાં આવું છું, કે અમે તો જમી લીધું છે. મેં કીધું મેં ક્યાં કીધું કે હું તમારા ઘરે જમવા આવું છું? કે અમે તો જમી લીધું છે, એ જમવાનું પૂરું થઈ ગયું, તમે આવતા નહીં. પાછા આવીએ તો જેની ગતિ જે છે અવ્યક્ત જે છે એને ત્યાં અચાનક જ, અને કેવા છે મરણાસન્ન મ્રિયમાણા, જેનું મૃત્યુ નક્કી જ છે, 7 દિવસ પછી મૃત્યુ નક્કી છે, અને અચાનક એ જ સમયે ત્યાં આવી ગયા. કેમ? એ કંઈક ઈશ્વરની કૃપા છે મારી ઉપર કે જેથી તમે અહીંયા આવ્યા હોય. નિતરામ મ્રિયમાણા નામ સંસિદ્ધસ્ય વનીયસઃ. તમે કેવા છો? તમે તો વનમાં વસનારા છો, તમે કઈ કોઈ ગામમાં નથી રહેતા. તો સુખદેવજી મહારાજ ક્યાં રહેતા હતા? કયા હસ્તિનાપુરમાં રહેતા હતા? ઇન્દ્રપ્રસ્થમાં રહેતા હતા? નહીં. ક્યાં રહેતા હતા? વનમાં રહેતા હતા. એટલે તમે તો વનમાં વસનારા છો, અને તમે અચાનક અહીંયા આ ગંગા કિનારે અમારી પાસે અહીંયા આવી ગયા. એમ જ લાગે છે કે ભગવાનની કૃપા વગર આવું થાય જ નહીં. કેવી રીતે મને ખરેખર કેવી રીતે દર્શન થયા? તો કેવી રીતે દર્શન થયા એટલે શું? ઈશ્વરની કૃપા વગર દર્શન થાય જ નહીં. માટે મારી ઉપર ઈશ્વરની કૃપા છે કે મારા મરણ સમયે સુખદેવજી મહારાજ તમે અહીંયા પધાર્યા, અને મને એમ લાગે છે કે મારા પૂર્વના કંઈક પુણ્ય પાકી ગયા છે, અને તમારા દર્શનથી તમારા દર્શનથી મહાન પાપોનો પણ નાશ થઈ જાય છે. તો મારા પણ પાપોનો નાશ થઈ જશે એવી એમની ઈચ્છા સાથે હજુ આગળ કહે છે કે મારે શું કરવું જોઈએ ખરેખર, એની ચર્ચા જે છે આના પછીના શ્લોકમાં છે, આપણે કાલે જોઈશું. આજે અટકીએ. હરિ ઓમ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે
પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.